બારગામ જવા માટે નીકળી ગયો છું અને આ તમે જોઈ શકો છો બધા રસ્તાના વ્યૂ છે. અરે અહીંયા ઘણા હતા બધા. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણો બીજો હોલ્ટ આવી ગયો છે, શિવશક્તિ હોટલ. કાળી શેરડી લેવાની હતી એટલે આપણે શેરડી લઈ લઈ, ત્યારબાદ આપણે રાજકોટ તરફ આગળ વધીશું. હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગ વિડીયોમાં અને હું છું આપનો પ્રિય મિત્ર ઇનાયત જારિયા. અને આજે દોસ્તો થવાનો છે આપણો ટ્રાવેલિંગનો વ્લોગ, કારણ કે હું જાઉં છું બારગામ અને એ પણ મારું બાઇક લઈને. તો તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. આગળ તમને ખબર પડશે કે હું ક્યાં ગામ જાઉં છું, શું નહીં, અને રસ્તાની આપણી જર્ની કેવી છે, બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ. તો દોસ્તો ફાઇનલી અત્યારે હું બારગામ જવા માટે નીકળી ગયો છું અને આ તમે જોઈ શકો છો બધા રસ્તાના વ્યૂ છે. અત્યારે પહોંચી ગયો છું ટોલ નાકે, પણ આપણે કાંઈ ઉપાધિ છે નહીં, આપણે તો ટુ વ્હીલ છે એટલે કાંઈ ટોલ તો ભરવાનો છે નહીં. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણી એન્ટ્રી થઈ ગઈ છે ધ્રોલની અંદર. આ તમે જોઈ શકો છો ધ્રોલના વ્યૂ. તમને કદાચ મારો અવાજ નહીં આવતો હોય, કેમ કે ચાલુ ગાડીએ પવનનો એટલો બધો અવાજ આવે ને એટલા માટે. તો દોસ્તો થોડું ઘણું એડજસ્ટમેન્ટ કરી લેશું. આ તમે જોઈ શકો છો ધ્રોલના વ્યૂ છે. ધ્રોલની અંદર આપણી એન્ટ્રી થઈ ગઈ છે. દોસ્તો આપણી ગાડીને લાગી હતી અત્યારે ભૂખ, એટલે અહીંયા આપણે એક સીએનજીનો પંપ આવ્યો, તો આપણે અહીંયા ગાડીમાં થોડો ઘણો સીએનજી નખાવી લઈએ. તો ફાઇનલી ગાઈઝ હું મારા ડેસ્ટિનેશન ઉપર પહોંચી ગયો છું. અત્યારે હું આવી ગયો છું જોડિયા. આ તમે જોઈ શકો છો જોડિયાના વ્યૂ છે. ધ નેક્સ્ટ ડે. તો ફાઇનલી દોસ્તો આજે છે આપણા વ્લોગનો બીજો દિવસ અને હું જોડિયાથી નીકળી રહ્યો છું રાજકોટ રિટર્ન. તો તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. આજની પણ હું તમને રસ્તાના વ્યૂ બતાવીશ. ફાઇનલી દોસ્તો અત્યારે 30 કિલોમીટરનો રન કાઢ્યો અને આ હોટલે આપણે ચા પાણીનો કર્યો હતો વોલ્ટ. ચા પાણી પી લીધા છે અને ફરી પાછા આપણે રાજકોટ તરફ આગળ વધીશું. તો ફાઇનલી અત્યારે ટોલ નાકા પાસે પહોંચી ગયા અને અહીંયા થોડુંક ફ્રૂટ ને શેરડી ને લેવું હતું, એટલે લેવા માટે આપણે હોલ્ટ કર્યો છે. તમે જોઈ શકો છો આ ફ્રૂટનો થડો છે. કાળી શેરડી લેવાની હતી એટલે આપણે શેરડી લઈ લઈ, ત્યારબાદ આપણે રાજકોટ તરફ આગળ વધીશું. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણો બીજો હોલ્ટ આવી ગયો છે શિવશક્તિ હોટલ. તમે જોઈ શકો છો શિવશક્તિ હોટલના વ્યૂ છે. અહીંયા આપણે થોડોક નાસ્તો કરીએ હલકો ફૂલકો અને ત્યારબાદ આપણે રાજકોટ તરફ આગળ વધીશું. તો ફાઇનલી દોસ્તો હલકો ફૂલકો નાસ્તો આપણે મંગાવી લીધો છે, ભેળ અને ચા. તમે જોઈ શકો છો આ ભેળ આવી ગઈ છે. અમારે આલિશાબેન મોબાઈલમાં થોડાક શરમાય છે એટલે નીચું જોઈ ગયા. ચા પાણી પી નાસ્તો બાસ્તો કરીને આગળ વધીશું આપણે.
આવી ગયા છીએ ઘરે રાજકોટ પરત, અને આજના વિડીયોમાં મેં તમને બતાવી રસ્તાની મારી જર્ની કેવી હતી કેવી નહીં. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો? આજના વિડીયોને આપણે અહીં એન્ડ કરીશું. આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો છે. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. બાય બાય.